આપણી પાસે મન તો બહુ જબરદસ્ત છે, પણ આપણે તેનો ઉપયોગ કરતાં પણ શીખવું જ જશે. મનના બે સ્તર હોય છે, એક જાગૃત મન અને એક અર્ધ જાગૃત મન. એને કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ તરીકે પણ ઓળખવામાં આવે. પણ આપને એમ ઘણીવાર થતું હોય કે આ બંને મગજ શું અલગ અલગ હશે? નહીં, મગજ એક જ છે, પણ બંનેના સ્વરૂપ છે, કામ કરવાના અંદાજ છે, એના તરીકા છે, બધી જ વસ્તુ છે અલગ અલગ છે. મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલાં વાત કરીએ એ છે કે આપણું મન છે કેવી રીતે કામ કરે છે. તમે કોઈ પણ વસ્તુ છે તમારા મગજને કહો છો, એમાં તમારું કોન્શિયસ બ્રેઇન હોય. કોન્શિયસ બ્રેઇન કે જે વસ્તુ છે એ જોઈ શકે છે, ટચ કરી શકે છે, સ્પર્શી શકે છે, ગંધ લઈ શકે છે, કોઈ પણ વસ્તુનો ચુનાવ કરી શકે છે, સાચી છે ખોટી છે, અથવા મારી સામે એક આ સ્પ્રે છે, આ સ્પ્રેને જોઈ શકે છે, સ્પર્શી શકે છે, આ સ્પ્રે છાંટવો કે નહીં, અથવા કોઈ પણ જીવનમાં નિર્ણય લેવો કે નહીં, કોઈ વસ્તુ લેવી કે નહીં, આ બધા જ કામ છે એ કોન્શિયસ માઇન્ડ કરે છે. કે રોજમર્રાની જીવનમાં આપણે જે કાંઈ પણ કામ કરીએ છીએ, જે કાંઈ પણ ચુનાવ કરીએ છીએ, કોન્શિયસ માઇન્ડ કરે છે. અને સબકોન્શિયસ માઇન્ડ શું છે? આપણે જે કાંઈ પણ મનમાં વાત કરીએ છીએ, કોઈ પણ લોકોને છે બાળપણથી સંસ્કાર દેવામાં આવ્યા હોય કે આ વસ્તુ તમારા માટે નથી, તમે ના કરી શકો, આવડતનો આ દુનિયામાં જમાનો નથી, ભલાઈનો જમાનો નથી. આ બધી જ વસ્તુ સબકોન્શિયસ બ્રેઇન છે એ જ્યારે એક્સેપ્ટ કરી લે છે, પછી તમે એનો ચુનાવ કરી નથી શકતા. માનો કે તમે કારેલું ખાઓ, તમને એક વખત કડવું લાગ્યું, બીજી વખત તમે ખાધું, તમને કડવું લાગ્યું. હવે જ્યારે એક વખત સામે કારેલું આવશે તો તમને એની કડવાશ જ દેખાશે. આ તમારા સબકોન્શિયસ બ્રેઇનનું કામ છે. સબકોન્શિયસ મગજ પાસે એક ક્ષમતા નથી. તમારા સબકોન્શિયસ બ્રેઇન છે એની પાસે એ વિચારવાની ક્ષમતા નથી. એ બસ એક્સેપ્ટ કરી લે છે. તમે એને સારું કહો છો તો પણ એક્સેપ્ટ કરી લે છે, અને તમે એને ખરાબ કહો છો તો પણ એક્સેપ્ટ કરી લે છે. આપણું જે જાગૃત મન છે, આપણું જે કોન્શિયસ માઇન્ડ છે, એ આપણું જાગૃત મન કોન્શિયસ માઇન્ડ છે, પોતાની ઇન્દ્રિયો દ્વારા છે કોઈ પણ વસ્તુનું દ્રશ્ય છે જોઈ શકે છે. તમે એને સ્પર્શી શકો છો. આપણે આગળ વાત કરીએ એમ આપણે એ વસ્તુને છે ભૂલી ગયા છીએ કે ખાલી આપણું કોન્શિયસ બ્રેઇન જ છે વર્ક કરે છે. જોગાનું જોગ સબકોન્શિયસ બ્રેઇન આપણું જેટલું પાવરફુલ છે એટલું કોન્શિયસ બ્રેઇન નથી. આપણું અર્ધ જાગ્રત મન જેટલું પાવરફુલ છે, જેટલું શક્તિશાળી છે, એટલું શક્તિશાળી પાવરફુલ મન છે એ જાગ્રત મન નથી. પરંતુ આપણા મોટા ભાગના નિર્ણયો છે, નિર્ણય લેવાની ક્ષમતા છે, એ જ જાગૃત મન પાસે છે. તો હવે જીવનમાં વાત એ આવી કે આપણે નિર્ણય લઈએ છીએ, ચુનાવ લઈએ છીએ, એ મોટા ભાગના ચુનાવ છે જાગૃત મન પર જ લઈએ છીએ. અને જાગૃત મન છે ગમે ત્યારે બદલાઈ શકે છે. એ સત્યને સાધી નથી શકતું, સ્વીકારી નથી શકતું. એને જે ઠીક લાગે એમ જ એ કરે છે. કેમ કે આપણે એ વાત સમજવી જોશે કે એ એનો સ્વભાવ છે. આપણા મગજમાં જેવી આપણે વાત દોહરાવશું, કોઈ બાળક નાનો હોય, એ નાનપણમાં એને સોટ લાગ્યો હોય, અથવા નાનપણમાં એ બાળક છે પાણીથી ડરતો હોય, મોટો થાય છે, આ છબી એની મોટી થાય. કેમ કે એ જ્યારે પાણીને જોવે છે, એના મનમાં એમ થાય કે પાણીમાં ડૂબી જવાય, મને તરતા ના આવડે, મને પાણીથી ડર લાગે. આ વાત વધારેમાં વધારે વખત દોહરાવે છે, અને સબકોન્શિયસ બ્રેઇન છે એને કેચઅપ કરી લે છે. હું શક્તિશાળી નથી, હું કાંઈ ના કરી શકું, મારી પાસે વિચારવાની ક્ષમતા નથી. આવું વારંવાર રિપીટ કરીએ છીએ અને સબકોન્શિયસ બ્રેઇન છે ને એને કેચઅપ કરી લે છે. આપણે એ વાતને સમજવી જોઈશે સૌથી પહેલાં કે મગજને સારા સંસ્કાર આપવાના, સારી વાત જેટલી વખત મગજને આપણે દોહરાવશું એટલો જ આપણા માટે ફાયદાકારક છે. અર્ધ જાગ્રત મન પાસે ક્ષમતા નથી, ડિસિઝન લેવાની ક્ષમતા નથી કે શું સાચું છે, શું ખોટું છે. એને બસ એક જ વસ્તુ ખબર છે કે મારી અંદર જેવા સંસ્કાર છે એવી રીતે મારે વર્તવાનું છે. તમારે ઘરે જવું હોય તો તમારે રસ્તો જોવાની જરૂર ના પડે, કેમ કે તમને ખબર જ છે તમારો સબકોન્શિયસ બ્રેઇન છે એવી રીતે જ કામ કરવા માંડે છે. તમે સવારે ઉઠો છો અને તમારો રૂટીન મુજબ તમારે બ્રશ કરવાનું છે, નહાવાનું છે, તો એ તમને કહેવાની જરૂર નથી પડતી, એ ઓટોમેટિક કરે છે. તમારા જીવનમાં ઘણા બધા એવા કામ થતા હશે જે તમે અધૂરા મૂકી દેતા હશે. શું કામ? કેમ કે સબકોન્શિયસ તમારું જે મગજ છે એમાં ઘડ પડી ગઈ છે, એમાં એ વાત બેસી ગઈ છે કે આ વાત એટલી વખત જ કરવાની. ઘણીવાર અત્યારે તો પ્રસિદ્ધ છે કે તમે વાંચવા બેસો તો 45 મિનિટ વાંચવાનું, 15 મિનિટની બ્રેક લેવાની, અને આ 15 મિનિટની બ્રેક છે કેટલી મોટી થાય એ કોઈને ખબર જ નથી. કેમ કે તમે સંસ્કાર એવા આપી દીધા છે. આને બદલી શકાય છે. એક 75 વર્ષના વૃદ્ધ મહિલા હતી. 75 વર્ષની વૃદ્ધ મહિલા હતી. હવે એની યાદશક્તિ ધીરે ધીરે ઓછી થવા માંડી. ધીરે ધીરે
એને એમ થયું કે હવે ભૂલાવવા માંડી, અને એ વાત છે રિપીટ કરવા માંડી. અને પછી એને જે સબકોન્શિયસ બ્રેઇન છે એનો પાવર જાણ્યો કે શું સબકોન્શિયસ બ્રેઇનમાં તાકાત છે. એને થયું કે લાવ એક વખત અનુભવીને તો જોઉં કે આ વાત છે હું સાચી છે, સબકોન્શિયસ બ્રેઇન છે એટલું બધું પાવરફુલ છે. એક કોઈ પણ પ્લેસ ઉપર બેસતી હતી અને પ્લેસ ઉપર બેસીને પોતાના મનને છે એ વિચાર સેન્ડ કરતી હતી, પોતાના મનમાં એ વિચાર દોહરાતી હતી કે મારા મગજની જે કાંઈ પણ ક્ષમતા છે એ પાછી આવી રહી છે, મારું મગજ છે જાગૃત થઈ રહ્યું છે, મારી સંગ્રહ કરવાની ક્ષમતા છે એ વધી રહી છે. અને એક વીકમાં જ છે રિઝલ્ટ નેક્સ્ટ લેવલ આવ્યું, અને એ લેડી છે એ બધું જ સારી રીતે યાદ રાખી શકતી હતી, સારી રીતે ડિસિઝન લઈ શકતી હતી. આ કેવી રીતે સંભવ બન્યું? એ આપણા સબકોન્શિયસ બ્રેઇનની તાકાત છે. આપણે જે કંઈ પણ વસ્તુ વધારે વખત દોહરાવી રહ્યા હશું એ જ વસ્તુ છે આપણે અમલમાં લઈ આવશું, કેમ કે એક છે એ ઘડ બની જાય છે. અને એ વાત તમારે સમજવી જોઈશે કે એક વખત તમારા સબકોન્શિયસ મગજમાં એક વસ્તુ ફિક્સ થઈ ગઈ તો એ પછી ઓટો સજેશન પર પણ જવા માંડે છે. હવે એક વ્યક્તિ હોય છે, એ વ્યક્તિના જમવાનો સમય બપોરે 1 વાગ્યાનો હોય છે. એ ભારતમાં હોય, ભારતમાંથી લંડનમાં જાય, લંડનમાંથી દુબઈમાં જાય અથવા અમેરિકામાં જાય, કોઈ પણ સમયે જાય, એ ઘડિયાળ પહેરે છે અને એની ઘડિયાળમાં જ્યારે 1 વાગે છે ત્યારે એને ભૂખ લાગે જ છે. શું કામે? કેમ કે આ સબકોન્શિયસ બ્રેઇનની તાકાત છે. સબકોન્શિયસ બ્રેઇન છે ટ્રેન થઈ ગયેલું છે કે 1 વાગે છે એટલે બસ બલ્બ થાય છે મગજમાં કે હવે જમવાનો સમય થઈ ગયો છે. કદાચ અમેરિકામાં ત્યારે સાંજ પણ હોય, બપોર પણ હોય અને સવારના 5 પણ વાગ્યા હોય, ત્યારે આપણો ઇન્ડિયાનો એક થયો હોય, પણ નહીં. કેમ કે આપણું બ્રેઇન છે ટેવાયેલું છે. તમારા મગજમાં તમારે કેવી વાત રાખવી, તમારી આસપાસના તમારા કેવા લોકો રાખવા, તમારે કેવા ગીત સાંભળવા, તમારે કેવા સંસ્કાર છે તમારા મગજને દેવા. એક તમારો વિચાર છે તમને એક વિશાળ દ્રષ્ટિ પર પણ લઈ જઈ શકે છે અને એક ખાડામાં પણ લઈ જઈ શકે છે. અને હવે હું તમને જે થોડા સૂત્ર દેવા જઈ રહ્યો છું, નકારાત્મક વાત દેવા જઈ રહ્યો છું, બને તો એને તમે નોટ ડાઉન કરી લો અને એ દોહરાવવાનું છે બિલકુલ બંધ કરી દો તમારા જીવનમાં. 1 વીકમાં જ જો કે કેવો ચમત્કાર થાય છે, કેવો રૂટીનમાં છે ફેરફાર થાય છે. અને આ મુજબ છે તમે આ ન કરી શકો, આ વાત ન કરી શકો, જીવનમાં કંઈ તમે હાસિલ ના કરી શકો, તમે નિષ્ફળ જશો, તક તમને મળતી જ નથી, તમે ખોટા છો, તમે વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો છો, દુનિયા સાવ ખરાબ અને નિર્દય છે, કોઈના માટે પણ આ દુનિયામાં માન સન્માન અને ઇજ્જત નથી, દુનિયાને વધુ ખરાબ તમે ગણાવી રહ્યા હોય છો, તમે જીતી નહીં શકો. આ બધી જ વાત છે એ દોહરાવવાનું બંધ કરી દો. અથવા કોઈ પણ વ્યક્તિ મળો, એક જીવનમાં ઉચ્ચતમ સ્તરની વાત કરો, નહીં કે ઓલાએ શું કર્યું ને એને શું કીધું. બસ આ સબકોન્શિયસ બ્રેઇન છે એની પાસે તાકાત નથી એ કે એને શું લેવું, તમે જે દેશો એ લઈ લેશે. યાદ રાખજો હંમેશા વાત કે તમારું અર્જ જાગ્રત મન છે એ ક્યારેય દલીલ નહીં કરશે. તમારે એને સમજવું જોશે, સારા વિચાર દેવા જોશે અને ત્યારે જ સારા પરિણામ આવશે. સો આ વાતને ભૂલતા નહીં અને સકારાત્મક પોઝિટિવ કંઈ અફર્મેશન તમારા જીવનમાં છે એ તમારું બ્રેઇનને દેવાનું શરૂ કરી દો. કંઈક નવી જીવનમાં ઉર્જા લઈ આવો, કંઈક નવું સાર્થક કામ કરીએ ભેગા પડીને. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.